અહીંયા કુકર લીધેલું છે। તો કુકરની રિંગ આપણે ઘણીવાર નવી લેતા હોઈએ છીએ, ત્યારે જો આ રીતના આપણે ટ્રાય કરીએ ને તો કુકરની રિંગ ચડતી નથી। જો એક બાજુથી ચડાવવા જઈએ તો બીજી બાજુથી નીકળી જાય છે। તો આ રીતના પુશ થઈ જાય છે અને એકદમ સરસ રીતે બેસતી નથી। તો સૌથી પહેલાં તમે આ રીતનું પાણી લીધેલું છે, તેમાં આપણે રીંગને આ રીતના ડીપ કરીશું અને સીધી જ આ રીંગને આપણે જે આપણે રેગ્યુલર ઘઉંનો લોટ આપણે યુઝ કરીએ છીએ ને રોટલી માટેનો, તેમાં આપણે આ રીતની ડીપ કરવાની છે અને આપણે આ રીંગને કુકરના ઢાંકણામાં સરસ એવી કવર કરી દઈશું। જો આ રીતના કરવાથી ગમે એવી રીંગ તમારી ટાઈટ હશે ને તો પણ નીકળશે નહીં। જો આ રીતના હવે આપણે પુશ કરતા જઈને આ રીતના રીંગને બેસાડી દેશું તો તમે તો જો રીંગ પણ આપણી નીકળી નથી અને સરસ એવી સેટ થઈ ગઈ છે। કુકરમાં બધી જ ગૃહિણીઓનો આ પ્રોબ્લેમ હોય જ છે કે આ રીતનું કુકરનું હેન્ડલ છે ને તમે રોજ તમે ટાઈટ કરો ને તો પણ આ રીતનું ઢીલું થઈ જાય છે। તો તેના માટે ખૂબ એક સરસ એવી ટિપ્સ છે। તો સૌથી પહેલાં તો આપણે આ રીતના બોલને કાઢી લેશું। તો આ રીતના આપણે સૌથી પહેલાં બોલને કાઢી લેવાનો છે। નાની નાની એવી ટિપ્સ છે ને કે રોજિંદા જીવનમાં ગૃહિણીને આ ચોક્કસ ટિપ્સ કામ લાગશે। તો મેં આ રીતનો બોલને કાઢી લીધો છે। તેના સૌથી પહેલાં આપણે બોલને નેલ પોલિશવાળો કરી લેવાનો છે। જો આ રીતના તમે બોલને ફરીથી ટાઈટ કરશો ને તો ક્યારેય તમારો હેન્ડલ છે ને એ ઢીલું નહીં પડે અને એકદમ ટાઈટ જ હેન્ડલ તમારું રહેશે। તો આ રીતના આપણે નેલ પોલિશવાળું સૌથી પહેલાં તો આપણે બોલને કરી લઈશું અને હવે આપણે ફરીથી આ બોલને ટાઈટ કરીશું। તો હવે આ રીતના આપણે રાખીને બોલને આપણે ફરીથી ટાઈટ કરી લેવાનું છે। આ રીતના ફરીથી આપણે ટાઈટ કરી લઈશું। તો મેં અહીંયા આ રીતનો એકદમ સરસ ટાઈટ એવો બોલને કરી લીધો છે। તો તમે જુઓ એકદમ તમે જુઓ બિલકુલ હેન્ડલ આપણું હલતું નથી। જો આ જ રીતના તમે પણ એકવાર ટિપ્સ ચોક્કસ ટ્રાય કરજો। ઘણીવાર એવું થતું હશે કે બાળકો એપલ ખાતા હોય ને આ રીતનું એપલ આપણું અધૂરું રહી જતું હોય ને તમે જુઓ તો ઉપરથી કાળું પડી જાય છે। જો આ એપલને કાળું ના પાડવું હોય ને તો એના માટે આપણે આ રીતની સૌથી પહેલાં તો ચીપ તૈયાર કરી લેવાની છે। તો આ એપલમાં કાળાશ ના આવે ને તેના માટે આપણે તો મેં અહીંયા ઠંડુ પાણી લીધેલું છે, તેમાં મેં અહીંયા બરફનો એક ટુકડો રાખેલો છે, તેમાં આપણે આ રીતની એપલની બધી ચીરને રાખી દઈશું। જો આ રીતના રાખવાથી તમે જો આખો દિવસ બહાર સફરજન રહેશે ને તો પણ તમારું સફરજન બિલકુલ કાળું નહીં પડે। જોઈએ તો આ રીતની બધાના ઘરમાં કાચની બરણીમાં ધાણા જીરું જ હોય છે કે ચટણી હોય છે તે આ રીતના આપણે રાખતા જ હોય છે। તો ઘણીવાર એવું થતું હોય છે કે ઉપરથી વાતરી પડી જાય છે કે ઉપરથી તમારી ચટણી છે ધાણા જીરું બગડી જાય છે। જો એ ના બગડવા દેવું હોય ને તો એના માટે આપણે શું કરવાનું છે તો ઉપરથી આપણે આ રીતનું અડધી ચમચી જેટલું આ રીતનું નિમકને એડ કરી દેવાનું છે અને આ રીતના હલાવી લેશું। ઉપરની સાઈડ આપણે આ રીતના હલાવવાનું છે, તળિયા સુધી ના લઈ જાઓ ને તો પણ ચાલશે। અને ત્યારબાદ આપણે ફરીથી થોડુંક નિમક આ રીતના એડ કરી દઈશું અને એકદમ સરસ એરટાઈટ ઢાંકણું ઢાંકીને રાખી દઈશું। જો આખું વરસ આ ચટણી રહેશે ને તો પણ બિલકુલ આમાં વાતરી કે કંઈ પણ ચટણી તમારી બગડશે નહીં। રીતના બધાના ઘરમાં પ્લાસ્ટિકના ડબ્બા હોય જ છે અને આપણે જોતા ન હોય ને તો આપણે ફેંકી દઈએ છીએ, પણ એને આજે આપણે એકદમ સરસ ઉપયોગ કરીશું। તો આ રીતના મેં આ ઢાંકણ લીધું છે। તો ઢાંકણમાં આપણે સૌથી પહેલાં તો હોલ કરી લઈશું। તો તમે જુઓ આ રીતનો ડબ્બો મારો તૂટેલો છે, ઢાંકણ આપણું તૂટી જ ગયેલું છે, તેનો આપણે એકદમ મસ્ત ઉપયોગ કરવાનો છે। તો નથી કહેતા કે વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા છે, તો આ એકદમ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા છે। તો અહીંયા આપણે ગરમ કરીને આ રીતના હોલ કરી લઈશું। આ જ રીતના આપણે ફરતે હોલને કરી લેવાના છે। વધારે મોટા હોલ આપણે નથી કરવાના, આ જ રીતના આપણે નાના હોલને કરીશું। તો આવી જ રીતે આપણે બધા જ હોલ તૈયાર કરીશું। તો મેં આ રીતના ઢાંકણમાં હોલ્સને તૈયાર કરી લીધા છે, એવી જ રીતે આપણે આ રીતના ડબ્બામાં પણ હોલને તૈયાર કરી લઈશું। તો આ રીતના આપણે છેટા છેટા અંતરે હોલ તૈયાર કરીશું। તો ચોક્કસ ને ચોક્કસ તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં કે તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો અને જો કંઈક તમને નવી ટિપ્સ તમને ખબર હોય ને તો તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો, જેથી હું મારા બીજા વિડીયોમાં હું ચોક્કસ બધા જોડે એ ટિપ્સને શેર કરીશ। તો આ રીતના ડબ્બામાં અને ઢાંકણમાં બંનેમાં એવા હોલ્સ તૈયાર થઈ ગયા છે। તો ત્યારબાદ આપણે જોઈએ ને તો મેં અહીંયા આ રીતનું એક ઢાંકણ લીધેલું છે કે બધાના ઘરમાં ઇઝીલી આ ઢાંકણ હોય જ છે કે સોસની બોટલ છે કે પછી આપણી પાસે ડેટોલનું પાઉચ હોય હેન્ડવોશમાં, તેમાં પણ આ રીતના ઢાંકણ હોય જ છે, તેનો આપણે આ રીતના ઉપયોગ કરવાનો છે। તો મેં અહીંયા સેન્ટરમાં આ રીતનું ગમ લગાવેલું છે, તેમાં આપણે આ રીતનું ઢાંકણને ચિપકાવી દઈશું।
તો મેં આ રીતના એક સરસ એવું ઢાંકણ તૈયાર કરી લીધું. તમે જો ઉપર એકદમ સરસ પકડવાનું હેન્ડલ થઈ ગયું અને એકદમ યુઝફુલ. તો જો આ રીતનું ઘરમાં આપણે ઘરે શાક સંભારા કે કોઈ પણ વસ્તુ વધતી હોય ને ત્યારે આપણે આ રીતના ઢાંકી લેવાનું છે, જેથી કોઈ પણ શાક આપણું બગડશે નહીં અને એકદમ મસ્ત એવું આખો દિવસ શાક તમારું તૈયાર રહેશે. અને જો તમારે શાકમાં યુઝ અને આ રીતનો જો ડબ્બો હોય ને તો ડબ્બામાં તમે આ રીતના ધાણાને એડ કરીને રાખી શકો છો. ધાણામાં જો અંદર તમારે પાણી નહીં થાય, ભેજવાળા ધાણા નહીં થાય અને સરસ આ રીતના ઢાંકણ કવર કરીને તમે ફ્રીજમાં રાખી શકો છો. જો એકદમ મસ્ત આઈડિયા છે ને. જો તો છે ને ગૃહિણીને કામ આવી એવી જ ટિપ્સ. તો એકદમ સરસ એવો ડબ્બાનો આપણો ઉપયોગ પણ થઈ જશે અને ધાણા પણ આપણે એકદમ સરસ વ્યવસ્થિત અને સ્વચ્છ